તો વધુ 3 શહેરમાં આગ લાગતા દોડાદોડી થઈ ગઈ। ખેડાના વરસોલા જીઆઈડીસી વિસ્તારની પેપર મિલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। બપોરના સમયે શ્રીનારાયણ ક્રાફ્ટ મિલમાં કોઈ કારણોસર આગ લાગી હતી। પેપરના પૂંઠા બનાવતી મિલમાં આગ લાગી હતી। પવનના કારણે અને પેપરના પૂંઠા હોવાથી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કંપનીમાં આગ ફાટી નીકળતા લોકો બહાર નીકળી ગયા હતા અને નડિયાદ, મહેમદાવાદ, આણંદની ફાયર વિભાગની ટીમોને જાણ કરતા ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો। આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગી। પાંડેસરામાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં ભડકે બળ્યો હતો અને પહેલા માળે આવેલા ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા લોકો ડરી ગયા હતા। ગાદલા હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના। તો અરવલ્લીના ભિલોડામાં સુનોખના જંગલ ભડકે બળ્યું હતું। બપોરે એકાએક ડુંગર પરથી ધુમાડા દેખાયા હતા। પવનની ગતિના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પહેલા તો સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ પ્રસરતા મોડાસા પાલિકાની ફાયર ટીમે પાણીનો મારો કર્યો। પાલનપુરના વાસણ ગામે ઘરમાં દીપડાએ ઘૂસી 2 લોકો પર કર્યો હુમલો। ઝડપથી આ બાજુ આવ્યો, ભાગો ભાગો। આ સંવાદ, ડર, ભાગમ ભાગ અને લોકોના ટોળાના દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે વાસણ ગામના ખેતરમાં આવેલા ઘરમાં દીપડો ઘૂસી ગયો। પાલનપુર તાલુકાના વાસણ ગામના ખેતરમાં રહેતા એક પરિવારના ઘરમાં બપોરના સમયે આદમખોર શિકારની શોધમાં આવી ચડ્યો હતો। ઘરમાં દીપડાને ઘૂસીને 2 લોકો પર હુમલો પણ કર્યો હતો। ઘરની રૂમમાં દીપડાએ એન્ટ્રી મારતા જ લોકો ડરી ગયા હતા। ભારે દોડધામ મચી ગઈ હતી તો લોકો દીપડાથી ડરીને એક રૂમમાં સંતાઈ ગયા હતા। અન્ય લોકોને ઘરમાં દીપડો ઘૂસ્યાની જાણ કરતા આસપાસના લોકોએ ભય સાથે દીપડાને પકડવા પ્રયાસ શરૂ કર્યો હતો। ગામ આખું ભેગું થઈ ગયું હતું। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા દીપડો વધુ ભૂરાયો થયો હતો। લોકોએ વન વિભાગને જાણ કરી હતી તો વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પહેલા બેભાન કરી સંપૂર્ણ સાવચેતી સાથે દીપડાનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેના પગલે ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। વાસણ ગામથી 20 કિલોમીટરના અંતરે ચિત્રાસણી, હાથીદરા, બાલારામ અને જેસોર જેવો વિસ્તાર જંગલો આવેલા હોવાથી તે વિસ્તારમાંથી દીપડો ગામમાં ઘૂસ્યો હોવાની શક્યતા છે। આકરી ગરમીમાં સિંહ પરિવારના ખેતરમાં ધમાલ। રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તાર રેશમડી ગાલોડ ગામની સીમમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા। વાડી વિસ્તારમાં જુવારના વાવેતરમાં સિંહ પરિવાર ઠંડી મેળવવા માટે પહોંચ્યો હતો અને સિંહ, સિંહણ અને 3 બાળસિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। તો ગત મોડી રાત્રે જેતપુરના અમરાપર ગામ નજીક સિંહે ગાયનું મારણ પણ કર્યું હતું। એક તરફ ખેતરમાં હાલ ખેડૂતોની મોસમ ચાલી રહી છે અને બીજી તરફ સિંહના ધામાથી ખેતમજૂરોમાં ભારે ડરનો માહોલ છે।